તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલી જનરલ હોસ્પિટલ તથા નવી બનનાર મેડિકલ કોલેજનું સરકાર દ્વારા ખાનગીકરણ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેને અટકાવીને જનરલ હોસ્પિટલ તથા નવી બનનાર મેડિકલ કોલેજનું સંપૂર્ણ સંચાલન સરકાર હસ્તક જ રહે તે માટે સંવિધાન અને સ્વાભિમાન સંસાધન તેમજ રાષ્ટ્રીય સંપ્રભુતા સુરક્ષા અભિયાન સમિતિ દ્વારા તારીખ 3 માર્ચ 2025થી અનિશ્ચિત સમયના ધરણા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે, જ્યાં લોકો બેનરો લઈને ધરણા પર બેઠા છે અને આ જનરલ હોસ્પિટલ અને નવી બનનાર મેડિકલ કોલેજના ખાનગીકરણનો વિરોધ નોંધાવી રહ્યા છે. તો આવો જાણીએ કે એ લોકોની શું માંગણીઓ છે. માય ટીવી ન્યૂઝ ચેનલ રિપોર્ટર કિશોર પટેલ. આપનું નામ? મારું નામ દમયંતી ચૌધરી. બેન, આજે તમે આ સિવિલ હોસ્પિટલની સામે ધરણા લઈને બેઠા છો, શું તમારી માંગ છે? અહીંની જે તાપી જિલ્લાની એકમાત્ર સરકારી જે જનરલ હોસ્પિટલ છે એનું ખાનગીકરણ કરવાના પ્રયત્નો સરકાર કરી રહી છે. તો અમારે આ તાપી જિલ્લા અને તાપી જિલ્લાની બહારથી આવતા લોકો પણ અહીંયા સારવાર લે છે. તો તમામ લોકો વતી અમારી માગણી એક જ માગણી છે કે અહીંની જે સરકારી હોસ્પિટલ છે અને એની સાથે પ્રાઇવેટ કોલેજ પણ આવે છે, તો કોલેજ પણ આવે અને હોસ્પિટલ તો એ બંને સરકારી હોવી જોઈએ, કારણ કે કલ્યાણકારી રાજ્યમાં સરકારની જવાબદારી છે કે આ સેવાઓ સરકાર પૂરી પાડે, કોઈ કંપની નહીં. અત્યારે ફ્રી સેવા છે, ખાનગીકરણ પછી શું નિયમમાં ફેરફાર થશે? નિયમમાં ખાસ કરીને અમને તકલીફ એ છે કે સરકારના જે જાહેર ક્ષેત્રો છે, જે પ્રજાએ ખૂબ મહેનતથી ઊભા કરેલા છે, પણ એના જે જનપ્રતિનિધિઓ છે એ જે સરકારી ક્ષેત્રો છે એનું ખાનગીકરણ કરી રહેલા છે. અત્યારે આપણે જોઈએ તો રેલવે હોય, એરપોર્ટ હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, તો તમામ ક્ષેત્રોનું ખાનગીકરણ અત્યારે સરકાર કરી રહેલી છે. આપણે ઇતિહાસમાં જોઈશું તો એક ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવેલી અને એ એક કંપનીએ આખા ભારત દેશને ગુલામ બનાવેલો. તો હાલમાં પણ ખૂબ ઓછી કંપનીઓ છે કે જેમને સરકાર આ બધા જાહેર ક્ષેત્રો જે છે, સરકારી ક્ષેત્રો છે, એને વેચી રહેલી છે. તો આવનારા સમયમાં શિક્ષણ અને આરોગ્ય એ કોર્પોરેટ સેક્ટરમાં જશે અને એ એક ધંધો બની જશે. તો જે ફાર્મા કંપની જે અહીંયા આવે છે એ પણ એક ખાનગી કંપની છે. એ લોકોની સેવા માટે નથી આવવાની, એ એની કમાણી માટે અહીંયા આવવાની છે. તો મેડિકલનું શિક્ષણ પણ જો ખાનગી થઈ જશે તો અમારી તો ખાલી હજુ આદિવાસીઓને તો 1 કે 2 પેઢી ભણી છે. અમે નાના ક્લાર્ક બન્યા કે ટીચર બન્યા, તો અત્યારે અમારા છોકરાઓ ડૉક્ટર કે એન્જિનિયર બને છે. તો એ સ્ટોપ થઈ જવાનું હવે અમારે, કારણ કે ખાનગી કોલેજોની ફી અમારા છોકરાઓ ભરી શકવાના નથી. ધીરે ધીરે જે સ્કોલરશીપો હતી તે પણ સરકાર બંધ કરવા માંડેલી છે. તો અને ખાસ કરીને લોકશાહીમાં આ તમામ સેવાઓ સરકારે જ પૂરી પાડવાની છે, કોઈ ખાનગી કંપનીએ પૂરી પાડવાની નથી. તો આ જે 1 રૂપિયા આ જે હોસ્પિટલ છે તે 1 રૂપિયા ટોકન ભાવે સરકાર ટોરેન્ટો કંપનીને આપવાની છે. એ દવા બનાવતી કંપની છે, એટલે જે કંઈ એક્સપિરિયન્સ થશે એ અમારા જે આદિવાસી લોકો છે એ સામે કોઈની સામે બોલી નથી શકતા, રજૂઆત નથી કરી શકતા. તો તેમના બોડી પર એ એક્સપિરિયન્સ બધું થવાનું છે, સાથે કોલેજ પણ આવવાની છે. અને એમ કહે છે કે ફ્રી બધું આપીશું, પણ હકીકતમાં એ ફ્રી નથી હોતું. દરેકમાં અત્યારે બીજી જે ખાનગી થઈ ત્યાં પણ આપણે જોઈએ તો એમનો આયુષ્યમાન કાર્ડનો નાની બીમારી હોય કે મોટી બીમારી હોય એ લોકો પાસે માગી લેવામાં આવે છે અને એમાંથી કેટલા પૈસા એ લોકો સરકારમાં હોસ્પિટલ જમા લે છે એ પણ લોકોને નથી ખબર પડતી. તો આ એક તો ઉઘાડી લૂંટ સરકાર ચલાવવા માંગે છે અને આરોગ્ય સાથે ખિલવાડ કરવા માંગે છે. આવનારા સમયમાં તમારી માંગ પૂરી નહીં થાય તો આના પછી શું પગલાં? માંગ પૂરી નહીં થાય એવું તો શક્ય નથી, કારણ કે એ અહીંના આખા તાપી જિલ્લાના લોકોની માગણી છે. અને એના માટે અત્યારે ગયા વર્ષે અમારે 2023માં 13મી સપ્ટેમ્બરે વિશ્વ આદિવાસી અધિકાર દિવસે ખૂબ મોટું સંમેલન અમારું થયેલું હતું. અને તે વખતે અહીંના જે અમારા ધારાસભ્યો છે, જયરામભાઈ ગામિત, મોહનભાઈ કોકણી અને તાપી જિલ્લાના જે પ્રભારી મંત્રી છે મુકેશભાઈ પટેલ, એ લોકોએ આ અમારું સંમેલન થયું પછી અહીંના જે પ્રતિનિધિઓ છે એમને બોલાવ્યા એમણે અને અમને ગાંધીનગર લઈ ગયા. ત્યાં આરોગ્ય મંત્રી સાથે મુલાકાત કરી અમે, પ્રદેશ પ્રમુખ ત્યારે હતા પાટીલ સાહેબ, તો એમની સાથે એમના બંગલે અમારી મુલાકાત કરાવી. અને આ તમામની હાજરીમાં સરકારે અમને બાંહેધરી આપી છે કે વ્યારાની જે જનરલ હોસ્પિટલ છે એ ખાનગી નહીં થાય, એ સરકારી જ રહેવા દઈશું. તો આટલા મોટા જે પ્રતિનિધિઓ છે
એ પણ જૂઠું બોલીને ફરી જાય તો પછી લોકો કઈ રીતે વિશ્વાસ કરશે એમના પર? આ ધરણા સિવાય બીજા તમે કોઈને એપ્લિકેશન કે કંઈક આપી છે કોઈ મોટા અધિકારી? હા, દરેકને આવેદનપત્ર રાજ્યપાલ રાષ્ટ્રપતિ સુધીનું દરેક ક્ષેત્રે અમે દર વખતે જેટલી વખત આવેદનપત્રો આપ્યા છે અમારા એટલી વખત અમે આવેદનપત્ર આપીને એમને જાણકારી આપી છે. એટલે આપનું નામ? મારું નામ ઉત્તમભાઈ રાઠોડ. ઉત્તમભાઈ, તમે ક્યાંથી આવ્યો છે આ લોકોને સપોર્ટ કરવા? હું રાજકોટ સૌરાષ્ટ્રથી આવ્યો છું. શું માંગણી છે તમારી? માંગણી એ છે કે જે આદિવાસી પટ્ટો છે અંબાજીથી ઉમરગામ લગીનો, તેની અંદર જેટલી આ સરકારી હોસ્પિટલ હોય અથવા નિશાળ હોય કે કોલેજ હોય, એમાં આ વ્યારામાં જે આંદોલન ઉપડ્યું છે કે જે આ હોસ્પિટલને પ્રાઇવેટકરણ કરવી છે તે ખરેખર ગેરવ્યાજબી છે. શું કામ એને કે સરકાર જે ટેક્સ લે છે એ તો સરકાર લોકોને સુવિધા આપવા માટે થઈને ટેક્સ લે છે, પણ જો એ જ ટેક્સનો આવી રીતના પ્રાઇવેટકરણ કરી અને દુરુપયોગ થતો હોય તો વ્યાજબી નથી. અને જ્યારે કોઈ પણ પ્રાઇવેટ કંપની હોય એની અંદર અમારા લોકો જશે તો એની વાત માન્ય નહીં રહે. જ્યારે સરકારી હશે તો અમે કંઈક પત્ર વ્યવહાર કરી શકશું કલેક્ટરને કે રાજ્યપાલને કે XYZ, તો અમારી માંગનો વજન પડશે. આ તો શું છે કે લુલ્લુ બનાવવાની વાત છે. અત્યારે ખાલી વ્યારા ખાતે સરકારી હોસ્પિટલમાં છે કે બીજે બી આવી રીતે કામ થઈ રહ્યું છે? બીજે પણ થયું છે, ખાલી વ્યારા ખાતે નથી થયું ભાઈ, ઘણી જગ્યાએ થયું છે. અને જો તમારે સચોટ માહિતી જોતી હોય તો ટૂંક સમયમાં તમને અહીંથી જ અમે કાગળના મારફતે આપશું લેખિત ઉપર. એવું નથી કે ખાલી આ તમે દાખલા તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી લઈ લ્યો, બરોબર. સરકારની એ મૂળ પહેલાંની વાત શું હતી કે ભાઈ અમે આ કર્યા પછી તમારા આદિવાસી સમાજને અમે એમાં નીમશું, એમાં એમને રોજગારી મળશે આ તે, પણ આજની વાસ્તવિકતા એની અલગ છે. એની જગ્યાએ બીજા લોકોને કોન્ટ્રાક્ટ આપી દીધા અને અમારા લોકોની આ બાયણે આજે એ લોકોની જમીનો ગઈ છે, એને 100% વળતર નથી મળ્યું, આવા કંઈક પ્રશ્નો હતા. અને સરકાર માથે અમારે આવા કારણોસર જ અમે ભરોસો નથી કરતા, કારણ કે આની પહેલાંય અમારી યારે આવા છલ ને કપટ થયા છે. આગામી દિવસોમાં અત્યારે ખાલી ધરણા છે, આગામી દિવસોમાં આંદોલન કરવાનું આવે તો શું કરશે? જો અત્યારે જે ધરણા છે ને એ હવે આગળના ટાઈમમાં છે ને અમે બધાની સાથે સંકલન કરી અને મૂળ મુદ્દા ઉપર પ્રકાશ પાડી અને જે કંઈ અમારે કરવું પડશે આંદોલનના માધ્યમથી સંવિધાનના ધોરણે તે અમે કરશું. અને ખાસ કરીને અમે અમારા ગુજરાતના જે ધારાસભ્ય છે અને સાંસદ સભ્ય છે ને એને કહી છીએ કે સમાજની સાથે રહ્યો, પક્ષ આજે છે કાલે નથી, સમાજ છે આજીવન રહેવાનું છે. અને અમે તમારી માથે અપેક્ષા રાખીને તમને વોટ આપીને જીતાડી અને વિધાનસભામાં અને લોકસભામાં બેસાડ્યા છે. તો આજે સમાજે આ પરિસ્થિતિ જો આવતી હોય તો તમારે તમારી નૈતિકતાથી કામ કરી અને સમાજના લોકોની પડખે ઊભું રહેવું જોઈએ. Audio Jungle.